હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 9. આજનો આપણો ટૉપિક રહેશે મૂત્રપિંડના કાર્યનું નિયમન. અત્યાર સુધીમાં આપણે મૂત્રપિંડ કઈ રીતે કાર્ય કરે છે એ માહિતી સારી રીતે સમજી ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે મૂત્રપિંડ એનું જે આખું આ કાર્ય છે એનો કંટ્રોલ વિવિધ ભાગો દ્વારા કઈ રીતે થાય છે એ સમજવાનું છે. સરસ આઈએમપી ટૉપિક છે અને એમસીક્યુ પણ ઘણા બધા નીકળવાની શક્યતામાંથી રહી શકે છે. બરાબર, તમે ઘણીવાર એવું થાય છે કે કોઈ ટૉપિક ઇઝીલી તમે સ્ટડી કરી લો કે વાંચી શકો એવો પણ હોય, જ્યારે અમુકમાં તમારે એક્ઝેક્ટલી પોઈન્ટ ટુ પોઈન્ટ ધ્યાન રાખવું બહુ જરૂરી હોય, જેમાંથી તમને વધુમાં વધુ એમસીક્યુ નીકળી શકે, અથવા જ્યારે પણ એમસીક્યુ નીકળે તો કઈ રીતે એને સોલ્વ કરવું એ સમજી શકો. એના માટે આ ટૉપિક તમે ધ્યાનથી સમજજો. ચલો, આપણે આજે મૂત્રપિંડના કાર્યનું નિયમન, રેગ્યુલેશન ઓફ કિડની ફંક્શન ભણીશું. ચલો, તો ટેક્સ્ટબુકમાંથી જ 1 by 1 આપણે આ પોઈન્ટ ભણવાની શરૂઆત કરીએ. આપણો ટૉપિક છે મૂત્રપિંડના કાર્યનું નિયમન. હવે મૂત્રપિંડોની જે પણ ક્રિયાવિધિ છે એનું નિયંત્રણ અને નિયમન, એટલે કે એનું જે કંટ્રોલ અથવા રેગ્યુલેશન, બરાબર, એ જે પાર્ટ દ્વારા થાય છે એ પહેલાં તો એમસીક્યુ માટે યાદ રાખો કે કયા કયા ઘટકો તેનું રેગ્યુલેશન કરે છે. તો એક હાઇપોથેલામસ, સેકન્ડ GGA આગળ આપણે જોઈ ગયા છીએ, જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટર્સ, અને કેટલીક હદ સુધી હૃદય, એના અંતઃસ્રાવો. આ ત્રણેય ઘટકો એમાં પ્રતિપોષી ક્રિયાવિધિ દ્વારા થાય. તો અહીં પહેલાં તો એમસીક્યુમાં કે કયા અંગો એ કિડનીના કાર્યનું નિયમન કરે છે, તો એક તો હાઇપોથેલામસ. તો પહેલાં તો હાઇપોથેલામસ શું છે? હાઇપોથેલામસ એક પ્રકારની મગજમાં આવેલી ચેતાસ્રાવી ગ્રંથિ છે. એટલે એમાં ચેતાકોષો પણ છે અને એમાંથી અંતઃસ્રાવો પણ સ્રાવ થાય છે. એટલે હાઇપોથેલામસ એ ચેતાસ્રાવી ગ્રંથિ છે. જ્યારે રાસાયણિક નિયમન જોઈશું ત્યારે એ ટૉપિકમાં આપણે જોઈશું. જે શું છે આપણે સમજી ગયા છીએ, એટલે જ મેં તમને જો યાદ હોય તો જે સેલ્સ, જક્સ્ટા ગ્લોમેરુલર સેલ્સ એટલે કે કોષો, કઈ રીતે જે અંતર્વાહી ધમનિકા છે એના જે સરળ સિમ્પલ જે રેખિત સ્નાયુ કોષો છે એના કોષીય પરિવર્તનથી, તેમજ જે ડીસીટી એ જ્યાં આ ભાગના સંપર્કમાં આવે ત્યાં એ કોષોના ચેન્જીસથી જે મ્યુકોઝા ડેન્ઝા બને છે એ, અને લેસિસ નામના કોષો એ ભેગા થઈ અને એનું નિર્માણ કરે છે. પરંતુ એમાં મહત્ત્વના જે સેલ્સ કે જે અંતર્વાહી ધમનિકાના સરળ રેખિત સ્નાયુ રૂપાંતરિત થઈને બને છે એ કોષો, અહીંયા એનું જોઈશું. અને ત્રીજી વસ્તુ હૃદય. બરાબર, તો પહેલાં તો આ 3 વસ્તુ યાદ રાખીએ. નેક્સ્ટ પોઈન્ટ હૃદયના અંતઃસ્રાવો એમ કે છે. અને નેક્સ્ટ પોઈન્ટ પ્રતિપોષી ક્રિયાવિધિ દ્વારા. હવે પ્રતિપોષી ઇંગ્લિશમાં એને ફીડબેક મિકેનિઝમ કહેવાય. પ્રતિપોષીનો મતલબ શું? કે જ્યારે પણ કોઈ વસ્તુ નિયમન કરવું હોય એનો મતલબ કે શરીરમાં કોઈ વસ્તુનું પ્રમાણ જાળવી રાખવું. ધારો કે જળ નિયમનનું કાર્ય કરે છે, ચલો મૂત્રપિંડ. ધારો કે શરીરમાં એવું લાગે કે પાણીનું પ્રમાણ વધી ગયું છે, તો આ બધા ઘટકો કંઈક એવી રીતે કાર્ય કરે કે જેના દ્વારા જે પાણીનું પ્રમાણ વધી ગયું હોય એ વધેલું પ્રમાણ ઘટે. હવે ઘટીને એક લેવલથી ઘટવું ન જોઈએ. એટલે જેવું પ્રમાણ થોડું ઘટવા લાગે તો ફરી પાછા એ આગળની પ્રક્રિયા હોય એને રિવર્સ કરી અને જે પ્રમાણ ઘટાડવા માટે જવાબદાર હતી એ પાછી વધારવા માટે જવાબદાર થઈ જાય. સમજીશું આપણે એટલે તમને ખબર પડશે, સારી રીતે સમજીએ. પ્રતિપોષી ક્રિયાવિધિ ઇંગ્લિશમાં જેને ફીડબેક મિકેનિઝમ કહેવાય. ફીડબેક મિકેનિઝમ કહે છે. બરાબર, એના વિશે તમને અહીંયા ભણાવીશ એટલે ખબર પડશે. મૂળ એના દ્વારા નિયમન થાય. ચલો, તો ત્રણેય અંગો દ્વારા કઈ રીતે નિયમન થાય છે 1 by 1 સમજવાનું છે. આખું પૂછે તો 3 પોઈન્ટ લખવાના રહે, પણ તમને માત્ર એટલું પૂછે છે કે હાઇપોથેલામસ દ્વારા થતું નિયમન સમજાવો તો એ પણ દર્શાવવાનું રહે. પછી તમને ધારો કે જે દ્વારા અને હૃદય 3 પાર્ટ અલગ આપેલા છે.
સૌપ્રથમ આ પહેલો ટૉપિક આપણે હાઇપોથેલામસ દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન એ રીતે હેડિંગ આપીશું. હવે આમાં કઈ રીતે કાર્ય કરે છે તો પહેલાં તો હાઇપોથેલામસ ક્યાં છે અને કઈ રીતે ગોઠવાયેલું છે એ આપણે જોઈ લઈએ. જો આગળ જતાં તમારે રાસાયણિક સહનિયમન અને સંકલન જે લાસ્ટ ટૉપિક છે એમાં આ વસ્તુ આવે જ છે, છતાં મગજમાં આ જે પાર્ટ આવેલો છે, આ જે ગ્રેઇશ પાર્ટ તમને દર્શાવેલો છે હાઇપોથેલામસ છે. હાઇપોથેલામસના ચેતાકોષો અહીં દર્શાવેલા છે. હાઇપોથેલામસ સાથે અહીંયા આ જે વસ્તુ આવેલું છે પિટ્યુટરી ગ્રંથિ છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તો હાઇપોથેલામસ છે એ પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલું છે. પિટ્યુટરી ગ્રંથિમાં પણ આ પાર્ટ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે અને આ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ છે. આપણે અહીંયા હાઇપોથેલામસમાંથી જે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે તો એ અંતઃસ્ત્રાવ કે જે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એમાંથી આ ઘટકો એનો સ્ત્રાવ થાય છે. તો એ વસ્તુ વિશે આપણે ખાસ અહીંયા માહિતી મેળવવાની છે, બરાબર છે. હાઇપોથેલામસ ઉત્તેજિત થાય, એ ઉત્તેજિત થાય એટલે હાઇપોથેલામસ પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલું છે. તો એ ઉત્તેજના એના ચેતાકોષો દ્વારા કોને મળે? પશ્ચ પિટ્યુટરી ગ્રંથિને. અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી એના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા જેને વાસોપ્રેસિન કહેવાય છે એ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે, બરાબર. તો પહેલાં અહીં એનું સ્થાન જોઈ લીધું આપણે. ચલો તો 1 by 1 ત્રણેય ઘટક હાઇપોથેલામસ, પછી GGA દ્વારા અને હૃદય દ્વારા કઈ રીતે મૂત્રપિંડના કાર્યનું નિયમન થાય છે અલગ અલગ ભણીએ. અહીંયા સૌપ્રથમ આપણે હાઇપોથેલામસ જેનું સ્થાન મેં તમને ફિગરમાં દર્શાવી દીધેલું છે કે જે મગજમાં આવેલ એક ગ્રંથિ છે અને જે પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલી છે. પિટ્યુટરી ગ્રંથિમાં પણ અગ્ર, મધ્ય અને પશ્ચ એમ 3 ભાગ પડે છે. અહીંયા પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને એ મૂત્રપિંડના કાર્યનું નિયમન કરે છે. સૌપ્રથમ તો આશ્રુતિગ્રાહી અથવા અભિસરણગ્રાહી જેને કહેવાય છે, ઇંગ્લિશમાં જેને ઓસ્મોરિસેપ્ટર્સ કહેવાય છે, શું છે? જુઓ, મૂત્રપિંડનું કાર્ય શરીરમાં જળ નિયમનનું છે અને શરીરમાં પાણીના પ્રમાણમાં એટલે કે દેહજળ છે કે જેને તમે રુધિર કહો છો એમાં એના પાણીનું પ્રમાણ વધે કે ઘટે તો ડાયરેક્ટ દેહજળ કે રુધિરના કદમાં વધારો ઘટાડો થાય, બરાબર છે. તો આપણને આગળ પણ ખબર છે કે આશ્રુતિની પ્રક્રિયા સીધી જ પાણીના વહન સાથે સંકળાયેલી છે. તો કદમાં વધારો ઘટાડો થાય તો આશ્રુતિની પ્રક્રિયાને અસર થાય અને એટલે શરીરમાં આવેલા આશ્રુતિગ્રાહીઓ અથવા અભિસરણગ્રાહીઓ જેને ઓસ્મોરિસેપ્ટર્સ કહેવાય છે કે જે આશ્રુતિની પ્રક્રિયામાં થતો ફેરફારને કારણે ઉત્તેજિત થતા ઘટકો છે, બરાબર. તો અહીંયા તમને કીધું છે કે આ આશ્રુતિગ્રાહી કે અભિસરણગ્રાહી ઘટકો કે જે શરીરમાં આવેલ છે તે કોના ફેરફારને કારણે સક્રિય થાય? તો રુધિરના કદમાં ફેરફાર થાય, અથવા રુધિર એટલે જ આપણા શરીરનું મુખ્ય જળ છે, પણ રુધિર અને લસિકા મળી અને દેહજળ બને છે. તો દેહજળના કદમાં કંઈક ફેરફાર થાય, અથવા બીજી પણ આપણને ખબર છે કે આશ્રુતિ સાથે આયનોની સાંદ્રતા પણ મહત્ત્વનું છે કે આયનિક સાંદ્રતામાં ફેરફાર થાય. સમજાય છે? આ 3 ઘટક કયું? રુધિર કદ, દેહજળનું કદ કે આયનિક સાંદ્રતામાં થતા ફેરફાર દ્વારા કોણ સક્રિય થાય? શરીરમાં આવેલ અભિસરણગ્રાહીઓ કે જેને આશ્રુતિગ્રાહીઓ કહેવાય છે એ સક્રિય થાય છે. કંઈ પણ ફેરફાર થાય. તમે ફીડબેક મિકેનિઝમ છે એટલે કોઈ પણ મિકેનિઝમ તમે વધારાથી સ્ટાર્ટ કરો ઘટાડા સુધી લઈ શકો, ઘટાડાથી સ્ટાર્ટ કરો તો વધારો થાય. એને ફીડબેક મિકેનિઝમ અથવા પ્રતિપોષી નિયમન કહેવાય. પહેલાં તો આ વસ્તુ ખબર પડી ગઈ છે. ચલો તો તમારામાં જે વાક્ય આપેલું છે ટેક્સ્ટબુકમાં તે આમ છે કે શરીરમાં અભિસરણ અથવા જે આશ્રુતિગ્રાહીઓ છે તે રુધિર કદ, દેહજળ કદ અને આયનિક સાંદ્રતામાં ફેરફાર દ્વારા સક્રિય થાય. આ 3માં ફેરફાર દ્વારા શરીરમાં આવેલ અભિસરણગ્રાહીઓ કે આશ્રુતિગ્રાહીઓ સક્રિય થાય, બરાબર છે. હવે ધારો કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીં હાઇપોથેલામસની પ્રક્રિયા કે શરીરમાંથી પાણીનો વધુ પડતો વ્યય થઈ ગયો છે. શરીરમાંથી પાણીનો વ્યય થઈ ગયો એટલે દેહજળ કે રુધિરનું કદ એમાં શું થયો? ઘટાડો થયો હોય. તો
દેહજળ કે રુધિરના કદમાં આ રીતે ઘટાડો થાય. શેના કારણે? પાણીના વ્યયથી. એટલે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટ્યું. આપણે આગળ જોયું કે મૂત્રપિંડ એ જળ નિયમનના કાર્ય સાથે સંકળાયેલું મહત્ત્વનું અંગ છે. તો જો દેહજળના કદમાં ઘટાડો થાય, અહીં આપણે કીધું છે કે કંઈ પણ ફેરફાર થાય તો આ શ્રુતિગ્રાહીઓ સક્રિય થાય. અહીંયા પાણીના વ્યયથી વધુ પડતો વ્યય થાય તો આ ઘટકો સક્રિય થાય છે એમ કહે છે. એટલે કારણ કે અહીંયા દેહજળના કદમાં ઘટાડો થાય છે, ફેરફાર થયો કહેવાય, તો આ શ્રુતિગ્રાહીઓ શું થયા? સક્રિય થાય. કારણ કે એને એવું લાગ્યું કે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટ્યું છે, તો મૂત્રપિંડનું કાર્યનું નિયમન કરવું જરૂરી છે. એટલે આ શ્રુતિગ્રાહીઓ સક્રિય થાય. બહુ ધ્યાનથી સમજો આખી સિરીઝ. આટલી ખબર પડી? આ શ્રુતિગ્રાહી સક્રિય થાય એટલે એ સંદેશો એ હાઇપોથેલામસને પહોંચાડે, જે મગજમાં આવેલ ચેતાસ્રાવી ગ્રંથિ છે. એટલે એની પ્રક્રિયા રૂપે હાઇપોથેલામસ એ સક્રિય થાય અથવા ઉત્તેજિત થાય. હમણાં જ આપણે દર્શાવેલું છે એમ કે જે હાઇપોથેલામસ છે એ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલું છે. તો હાઇપોથેલામસ ઉત્તેજિત થાય તો એ ન્યુરોહાઇપોફાઇસિસ એટલે કે પશ્વ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિના એક અંતસ્ત્રાવ, અહીં આપણે જે અંતસ્ત્રાવની જરૂર છે એની જ વાત કરીશું. પશ્વ પિટ્યુટરી ગ્રંથિનો એક અંતસ્ત્રાવ ADH કે જેનું જ નામ વાસોપ્રેસિન છે, એને મુક્ત કરે. ADH ફૂલ ફોર્મ એન્ટી ડાયુરેટિક હોર્મોન. હોર્મોન શબ્દ અંતસ્ત્રાવ માટે વાપરીએ છીએ. આનું જ નામ વાસોપ્રેસિન છે. તો અહીંયા MCQ આવી શકે કે વાસોપ્રેસિન અથવા ADH એ કઈ ગ્રંથિનો અંતસ્ત્રાવ છે? તો પશ્વ પિટ્યુટરી ગ્રંથિ, જેને ન્યુરોહાઇપોફાઇસિસ પણ કહેવાય. બરોબર? અહીં સુધીનો ક્રમ ખબર પડી? હવે ADH શું કાર્ય કરે? જો આ બધી જ વસ્તુ શેના કારણે થઈ છે? પાણીના વ્યયથી દેહજળના કદમાં ઘટાડો થયો છે. જુઓ, દેહજળના કદમાં ઘટાડો થયો હોય, પહેલાં તો સમજી જાઓ, દેહજળના કદમાં ઘટાડો થયો હોય એટલે દેહજળનું કદ ઘટવાથી વિચારો કે રુધિરનો પ્રવાહ ઘટે. અને રુધિરનો પ્રવાહ શરીરમાં ઘટે એટલે જે અંતર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર લઈ જાય છે એ પણ ઘટે અને એના કારણે GFR ઘટે. આ બધું થયેલું હોય. આના દ્વારા આ ઓસ્મોરિસ રિસેપ્ટર એ સક્રિય થાય હાઇપોથેલામસને સક્રિય કરે. હાઇપોથેલામસ પશ્વ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજે. પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી ADHનો સ્ત્રાવ થાય. હવે જોજો ADH કઈ રીતે કાર્ય છે. ADH છે એ સંગ્રહણ નલિકાનો જે અંતભાગ છે એમાંથી પાણીનું પુનઃશોષણ પ્રેરે. નલિકાનો અંતભાગ, એમાં સંગ્રહણ નલિકાનો અંતભાગ, એમાંથી પાણીનું પુનઃશોષણ પ્રેરે. એટલે એકચ્યુઅલી શરીરમાં પાણીનો વ્યય થઈ ગયો છે અને ગાળણ કે જે મૂત્ર સ્વરૂપે સંગ્રહણ નલિકામાંથી જઈ રહ્યું છે એમાંથી પાણીનું પુનઃશોષણ થાય. બરાબર? પાણીનું પુનઃશોષણ થયું એનો મતલબ કે મૂત્રની વૃદ્ધિ અવરોધે છે. સમજાયું? કારણ કે આ જે પાણી છે એ સંગ્રહણ નલિકામાં ગયું છે એ મૂત્ર સ્વરૂપે જાય છે. હવે પાણી શોષાઈ ગયું એટલે મૂત્ર વૃદ્ધિ એ અવરોધાઈ. મૂત્ર વૃદ્ધિ છે એને ડાયુરેસિસ કહેવાય. એને અવરોધે છે આ અંતસ્ત્રાવ એટલે એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવાય. મૂત્ર વૃદ્ધિને અવરોધતો અંતસ્ત્રાવ એન્ટી ડાયુરેટિક હોર્મોન. સમજાયું? સમજાયું કે હવે અહીં જે મૂત્ર દ્વારા પાણીનો વ્યય થતો હતો એ આપણે પાણી સંગ્રહણ નલિકામાંથી પાછું ખેંચી લીધું. એના કારણે દેહજળના કદમાં શું થાય? વધારો થાય. અહીંયા આપણે જોયેલું કે દેહજળના કદમાં ઘટાડો થવાથી આશ્રુતિગ્રાહીઓ શું થયા હતા? સક્રિય થયા હતા. હવે જોજો ફીડબેક મિકેનિઝમ. દેહજળના કદમાં વધારો થાય તો આશ્રુતિગ્રાહીઓ પાછા નિષ્ક્રિય થઈ જાય. કારણ કે આશ્રુતિગ્રાહીઓ છે એ દેહજળના કદમાં ઘટાડાથી સક્રિય થાય છે. બરાબર છે? અહીંયા દેહજળના કદમાં આ રીતે વધારો થયો તો જેના કારણે આશ્રુતિગ્રાહીઓ નિષ્ક્રિય થાય. એ નિષ્ક્રિય થાય એટલે હાઇપોથેલામસને પણ નિષ્ક્રિય કરી દે, એટલે પિટ્યુટરી ગ્રંથિને નિષ્ક્રિય કરી દે. ADH છે એનો સ્ત્રાવ જે મુક્ત થતો હોય, ADH અંતસ્ત્રાવ એનો સ્ત્રાવ જે મુક્ત થતો હોય એને બંધ કરી દે. એના કારણે પુનઃશોષણ બંધ થાય. પુનઃશોષણ બંધ થાય તો ફરી પાછી મૂત્ર વૃદ્ધિ થાય. મૂત્ર વૃદ્ધિ થાય
એટલે દેહ જળના કદમાં પાછો શું થઈ જાય? ઘટાડો થઈ જાય. ઘટાડો થાય એટલે પાછું શું થાય? આ સક્રિય થાય. તો આ રીતે જે પ્રક્રિયા થતી રહે એને ફીડબેક મિકેનિઝમ કહેવાય. ટૂંકમાં આ પ્રક્રિયા દ્વારા, બરાબર છે, દેહ જળના કદમાં ઘટાડો થાય તો આશ્રુતિ ગ્રાહીઓ સક્રિય થઈ એડીએચનો સ્ત્રાવ પહેરે, સંગ્રહ નલિકામાંથી પાણીનું પુનઃશોષણ પ્રેરે અને એના દ્વારા દેહ જળના કદમાં વધારો કરે. પાછું વધારો થાય તો તરત જ પાછું સ્વિચ ઓન ઓફ થઈ રાખે. અને આ પ્રક્રિયા દ્વારા શરીરમાં જેટલું પ્રમાણ પાણીનું જળવાઈ રહેવું જોઈએ એ જળવાઈ રહે. દેહ જળના કદમાં ઘટાડો પણ ન થવા દે, વધારો પણ ન થવા દે. એનું નિયમન કરે, રેગ્યુલેશન કરે. બરાબર છે. તો આ રીતે પ્રતિપોષી નિયમન એટલે કે ફીડબેક રેગ્યુલેશન પૂરું કરવા એ એડીએચની મુક્તિને અવરોધે. આ પ્રક્રિયા દ્વારા હાઇપોથેલેમસ દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન થયું. બીજી પણ રીતે એડીએચ કાર્ય કરે છે. આ એક કાર્ય સમજાઈ ગયું છે કમ્પ્લીટ. બીજી કઈ રીતે કાર્ય કરે છે તો જોવું કે દેહ જળનું કદ ઘટેલું હોય, આગળ જ આપણે સમજ્યા, તો સિમ્પલી તમને ખબર છે કે દેહ જળનું કદ ઘટેલું હોય તો શું થાય? જીએફઆર ઘટેલો હોય. બરાબર છે. હવે એડીએચ બીજી રીતે પણ કાર્ય કરે છે જીએફઆર વધારવાનું, કે એડીએચ એક પ્રકારનું રુધિરવાહિનીઓનું સંકોચન પ્રેરતો ઘટક છે અને જે ઘટકો રુધિરવાહિનીઓનું સંકોચન પ્રેરે એને વેસો કોન્સ્ટ્રિક્ટર કહેવાય. રુધિરવાહિની સંકોચક. હવે જુઓ, રુધિરવાહિની સંકોચાય, કોઈ પણ વસ્તુ સંકોચાયું, દબાયું એટલે શું થાય? ત્યાં દબાણ વધે. રુધિરનું દબાણ વધે એટલે સિમ્પલી આપણને ખબર પડે કે રુધિર કેશિકા ગુચ્છમાં પ્રવાહમાં શું થાય? વધારો થાય. દબાણ વધ્યું, પ્રવાહ વધ્યો. પ્રવાહ વધ્યો એટલે જીએફઆર વધી ગયો. જો જીએફઆર ઘટ્યો તો આ વધારી દે. જીએફઆર એક દરથી વધે એટલે પાછું આ સંકોચન જે ઘટ્યું હતું એ અટકી જાય, દબાણ ઘટે. દબાણ ઘટે એટલે પાછો પ્રવાહ ઘટે. પ્રવાહ ઘટે એટલે જીએફઆર વધે. વધે એટલે ફરી પાછું આ કાર્ય થાય. વધે ઘટે વધે ઘટે આ રીતે પ્રતિપોષી નિયમન ચાલુ રહે. સમજાયું છે? તો આ રીતે હાઇપોથેલામસ દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન થાય. ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું, જોઈ લો. રુધિર કદ, દેહ જળ અને આયનિક સાંદ્રતામાં થતા ફેરફાર દ્વારા શરીરમાં આવેલ અભિસરણ કે આશ્રુતિ ગ્રાહીઓ સક્રિય થાય. શરીરમાંથી જો પાણીનો વધુ પડતો વ્યય થઈ ગયો હોય તો દેહ જળનું કદ ઘટ્યું હોય અને એના દ્વારા આ આશ્રુતિ ગ્રાહીઓ સક્રિય થાય. એ સક્રિય થતાં હાઇપોથેલામસને સક્રિય કરે. હાઇપોથેલામસ ન્યુરોહાઇપોફાઇસિસ અથવા પશ્ચપિટ્યુટરી ગ્રંથિને સક્રિય કરે. આ ગ્રંથિ સક્રિય થવાથી એનો અંતઃસ્ત્રાવ એડીએચ અથવા વાસોપ્રેસિન મુક્ત થાય. વાસોપ્રેસિન બે રીતે કાર્ય કરી અને દેહ જળના કદમાં વધારો કરે છે અથવા જીએફઆર જે ઘટ્યો છે એ વધારે છે. જુઓ કઈ રીતે. પહેલું કાર્ય, સંગ્રહ નલિકાના અંતભાગમાંથી પાણીનું પુનઃશોષણ પ્રેરે. પાણી શોષાઈ જાય એટલે મૂત્ર વૃદ્ધિ અવરોધાય. મૂત્ર વૃદ્ધિને ડાયુરેસિસ કહેવાય. ડાયુરેસિસ અવરોધે એટલે આ હોર્મોનને એન્ટી ડાયુરેટિક હોર્મોન કહે. એના કારણે દેહ જળના કદમાં વધારો થાય. જેવો દેહ જળના કદમાં ઘટાડો થવાથી આ સક્રિય થયા હતા તો દેહ જળના કદમાં વધારો થવાથી આશ્રુતિ ગ્રાહીઓ નિષ્ક્રિય થાય અને પ્રતિપોષી નિયમન પૂરું કરવા માટે એ એડીએચની મુક્તિને અવરોધે. બીજી કઈ રીતે કાર્ય કરે તો દેહ જળનું કદ ઘટેલું હોય તો જીએફઆર ઘટેલો હોય. એડીએચ બીજી રીતે કઈ રીતે કાર્ય કરે છે? એક તો જે સંગ્રહ નલિકાના અંતભાગમાંથી પાણીનું પુનઃશોષણ તો પ્રેરે જ છે. બીજું કાર્ય રુધિરવાહિનીનું સંકોચન પ્રેરે એટલે એને વેસો કન્સ્ટ્રિક્ટર કહેવાય. જેના કારણે રુધિરનું દબાણ વધે. રુધિરનું દબાણ વધવાથી રુધિર કેશિકા ગુચ્છના પ્રવાહમાં વધારો થાય અને જેના દ્વારા જીએફઆર વધે છે. બરાબર છે? ચલો, તો આ રીતે આપણે એક હાઇપોથેલામસ દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ, પણ આપણી આ રીતે પોઈન્ટ વાઇઝ કરીએ એટલે સિમ્પલી આપણને સમજાઈ જાય. આ સાંભળ્યા પછી ટેક્સ્ટબુકમાંથી વાંચી અને ટેક્સ્ટબુકમાં પોઈન્ટ કરીને લખશો તો ઇઝીલી તમને ખબર પડી જશે. હવે જુઓ, જેજીએ દ્વારા, સેકન્ડ પોઈન્ટ, જેજીએ દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન કઈ રીતે થાય. જેજીએ શું છે એટલે જ મેં અગાઉથી તમને સમજાવી દીધું છે. આમ તો 3 કોષોના સમૂહથી બને છે, પણ એ મુખ્યત્વે આપણે જેજી કોષોનું કાર્ય. જેજી કોષો શું છે કે જે અંતર્વાહી ધમનિકા
એની જે સરળ સ્નાયુ પેશી કોષો છે, બરાબર છે, સ્મૂધ મસલ સેલ્સ જેને કહેવાય છે, એનું ચોક્કસ પ્રમાણે રૂપાંતર થાય છે અને એ રેનિન નામનો ચોક્કસ પ્રકારનો ઉત્સેચક ગ્રહણ કરવાથી એ થોડા ડેન્સ અથવા અલગ રૂપાંતરિત થાય, એને આપણે જેજી કોષો કહીએ. એ પણ એક પ્રકારની જટિલ નિયામકી ભૂમિકા ભજવે છે. કઈ રીતે? અહીં પણ પ્રતિપોષી નિયમન છે, એટલે તમે ઘટાડાથી શરૂ કરી શકો કે વધારાથી. આપણે દેહજળના કદમાં ઘટાડો થાય એટલે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો કઈ રીતે અહીં મૂત્રપિંડના કાર્ય પર એ અસર કરે એના વિશે માહિતી મેળવી. બરાબર, સિમ્પલ સ્ટેપ છે, 1 by 1 ઇઝીલી સમજજો. MCQ પણ આના દ્વારા તમે જાતે વિચારી શકશો. જુઓ કે દેહજળના કદમાં ઘટાડાથી આપણે શરૂઆત કરી. દેહજળના કદમાં ઘટાડો થાય તો રુધિર કેશિકા ગુચ્છનો રુધિર પ્રવાહ પણ ઘટે. સમજાયું તમને? દેહજળના કદમાં કંઈ પણ ઘટાડો થાય એટલે દેહજળ એ રુધિરનું જ બનેલું છે, તો રુધિરના કદમાં ઘટાડો થાય, કદમાં ઘટાડો થાય એટલે પ્રવાહ ઘટે. તો રુધિર કેશિકા ગુચ્છ, આપણે જે અંતર્વાહી ધમનિકા અને અહીંયા જે રુધિર કેશિકા ગુચ્છ છે, બરાબર, એમાં પ્રવાહ ઘટે. એ પ્રવાહ ઘટે એટલે દબાણ પણ ઘટે, દબાણ ઘટે એટલે આ GFR પણ ઘટે. જેવો GFR ઘટે એટલે અહીંયા જો આ કોષો અહીંયા જ આવેલા છે, જેવો GFR ઘટે એટલે અહીંયા જે જેજી કોષો આવેલા છે એ સક્રિય થાય. તો જેજી કોષો શેના દ્વારા સક્રિય થાય? તો GFRમાં ઘટાડાને અથવા દેહજળના કદમાં ઘટાડા દ્વારા જેજી કોષો સક્રિય થાય છે, ધ્યાન રાખવાનું. બરાબર છે. જેજી કોષો એ રેનિન નામનો ઉત્સેચક ધરાવે છે. અહીંયા તમને એક્સ્ટ્રા એક પોઈન્ટ કહી દઉં છું કે રેનિન છે એ 340 એમિનો એસિડનો બનેલો એક પેપ્ટાઇડ છે, ઉત્સેચક છે. ઉત્સેચકો બધા પેપ્ટાઇડ પ્રકૃતિ એટલે પ્રોટીનના બનેલા છે, અને પ્રોટીન ખબર છે આપણને એમિનો એસિડનું પોલિમર છે. તો અહીંયા 340 એમિનો એસિડ જોડાય અલગ અલગ પ્રકારના, અને રેનિન નામનો ઉત્સેચક બનેલો હોય છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, પરંતુ જે કોષોમાંથી રેનિન નામના ઉત્સેચકનો સ્ત્રાવ થાય. આટલી ખબર પડી? ક્રમ આખું જોજો, બરાબર. અને આ રીતે લખવું હોય તો વિડીયો પોઝ કરી અને લખી પણ શકશો. જો જેજી કોષો દ્વારા આજે રેનિન નામના ઉત્સેચકનો સ્ત્રાવ થયો, રેનિન કઈ રીતે કાર્ય કરે? હવે જે રેનિન મુક્ત થાય છે એ યકૃત દ્વારા સ્રવિત જે એન્જિયોટેન્સિનોજન એક પ્રકારનું પ્લાઝમામાં આવેલું પ્રોટીન છે, બરાબર. એન્જિયોટેન્સિનોજન એ બ્લડ એટલે કે રુધિરમાં આવેલું હોય, રુધિરમાં પણ રુધિર રસમાં આવેલો પ્રોટીન છે, એટલે એને બ્લડ પ્રોટીન અથવા પ્લાઝમા પ્રોટીન કહેવાય. હવે એ શું કરે છે? આ જે રેનિન છે એ એન્જિયોટેન્સિનોજનનું રૂપાંતર એન્જિયોટેન્સિન 1માં કરે. આગળ એ એન્જિયોટેન્સિન 1નું રૂપાંતર એન્જિયોટેન્સિન 2માં કરે. અહીંયા માત્ર તમારી જાણ માટે થઈને કહી દઉં છું કે એન્જિયોટેન્સિન 1 એ એક પ્રકારનો ડેકાપેપ્ટાઇડ છે. ડેકા આપણને ખબર છે 10 અને ઓક્ટા એટલે 8. ટૂંકમાં આ તમારી જાણ માટે વાત છે. પેપ્ટાઇડ પ્રકૃતિ તો છે જ, કારણ કે આ પ્રોટીન છે, મોટો પ્રોટીન છે. એનું રૂપાંતર ડેકા પેપ્ટાઇડ એટલે 10 પેપ્ટાઇડ અણુઓમાં થાય છે, 10 પેપ્ટાઇડ ધરાવતો, અને પછી એમાંથી ઓક્ટા પેપ્ટાઇડ એટલે સમજી શકો ઓક્ટા ફોર 8 પેપ્ટાઇડ ઘટક, એટલે એમાં એમિનો એસિડનું પ્રમાણ આ રીતે દર્શાવે છે. તો એન્જિયોટેન્સિનોજન જે પ્લાઝમા બ્લડમાં રહેલું છે, રેનિન એક ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, એટલે એન્જિયોટેન્સિનોજનનું રૂપાંતર એન્જિયોટેન્સિન 1માં કરાવે. હજુ આગળ રેનિન ઉત્સેચક તરીકે વર્તે અને એન્જિયોટેન્સિન 1નું રૂપાંતર એન્જિયોટેન્સિન 2માં કરાવે, બરાબર. તો આ રીતે જેજી કોષોમાંથી મુક્ત થયેલો રેનિન ઉત્સેચક દ્વારા એન્જિયોટેન્સિન 2નું નિર્માણ થયું. હવે એન્જિયોટેન્સિન કઈ રીતે કાર્ય કરી અને દેહજળના કદમાં જે ઘટાડો થયો છે એ વધારશે, એના તરફ જઈએ. ખાસ ધ્યાન રાખો, દેહજળના કદમાં ઘટાડાથી ડિક્રીઝ પ્રક્રિયાથી સ્ટાર્ટ કર્યો છું. અહીં એવી પ્રક્રિયા થવી જોઈએ કે દેહજળના કદમાં શું થાય? વધારો થાય. જુઓ કઈ રીતે કાર્ય થશે કે આ એન્જિયોટેન્સિન 2 રીતે કાર્ય કરે છે. બહુ મહત્ત્વની વસ્તુ. એક તો આ એન્જિયોટેન્સિન 2 એ બની ગયું, એ ખબર પડી. આ એન્જિયોટેન્સિન કઈ રીતે કાર્ય કરશે? તો 2 રીતે કાર્ય. પહેલું, એન્જિયોટેન્સિન 2 એક પ્રભાવશાળી રુધિરવાહિની સંકોચક છે, વેસોકન્સ્ટ્રિક્ટર.
એટલે રુધિરવાહિનીને સંકોચશે. રુધિરવાહિની સંકોચાય એટલે રુધિર કેશિકા ગુચ્છ દબાણ પણ વધે અને એના દ્વારા રુધિર કેશિકા ગુચ્છ દબાણ વધે તો GFR પણ વધે. અહીંયા આવી જાઓ. બરોબર. રુધિરવાહિનીઓને સંકોચે એટલે રુધિરવાહિનીઓનું દબાણ વધે. રુધિરવાહિનીનું દબાણ વધે એટલે GFR વધે. જો અહીં રુધિર દબાણ ઘટ્યું હતું તો GFR ઘટેલો હતો. ઘટેલા GFR એ જે કોષોને સક્રિય કર્યા, રેનિન મુક્ત કર્યો. રેનિને એન્જિયોટેન્સિનનો જનનું રૂપાંતર એન્જિયોટેન્સિન 1માં કર્યું. ફરી એન્જિયોટેન્સિન 1નું રૂપાંતર રેનિને એન્જિયોટેન્સિન 2માં કર્યું. આ એન્જિયોટેન્સિન એણે રુધિરવાહિનીનું સંકોચન પ્રેર્યું. રુધિરવાહિની સંકોચાઈ એટલે રુધિરનું દબાણ વધ્યું એટલે રુધિર કેશિકા ગુચ્છમાં પણ દબાણ વધે અને દબાણ વધવાને કારણે GFRમાં વધારો થાય. થઈ ગયું. GFR વધે એટલે પાછી રિવર્સ પ્રક્રિયા થાય. GFR ઘટ્યો તો જે કોષોએ આ કાર્ય કર્યું હતું. GFR વધે એટલે જે કોષો નિષ્ક્રિય થાય, રેનિનનું સ્ત્રાવ અટકાવે, આ પ્રક્રિયા અટકે, આ પ્રક્રિયા અટકે, એન્જિયોટેન્સિન 2 અટકે, સંકોચન અટકે અને ફરી સંકોચન અટકે એટલે પાછું GFR ઘટે. ઘટે જેવો GFR એટલે પાછા જે કોષો સક્રિય થાય. પ્રતિપોષી નિયમન, ફીડબેક મિકેનિઝમ. આ રીતે એ શરીરમાં GFR અને સાથે સાથે રુધિરનું દબાણ કે રુધિરનું પ્રમાણ પણ જાળવી રાખે અને એ રીતે દેહજળનું કદ પણ જાળવી રાખે. આ એક પ્રક્રિયા દ્વારા. સમજણ પડી ગઈ છે? આ કોના દ્વારા? એન્જિયોટેન્સિન 2 બન્યું હોય તો ખબર પડી ગઈ, પરંતુ એન્જિયોટેન્સિન 2 કઈ રીતે રુધિરવાહિનીના સંકોચન દ્વારા GFR વધારે છે. બીજું મહત્ત્વનું આગળનો પોઈન્ટ અહીં સુધી તો ધ્યાન રાખજો જ. અહીંથી ડાયરેક્ટ અહીં આવવાનું છે બીજું કાર્ય એન્જિયોટેન્સિન 2નું. એન્જિયોટેન્સિન 2 એડ્રિનલ ગ્રંથિ. તો પહેલાં તો એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી છે? જ્યારે પણ આપણે મૂત્રપિંડની રચના જોઈ ત્યારે તમે ફિગરમાં મેં તમને મૂત્રપિંડ છે એની બાહ્ય સપાટી પર એડ્રિનલ ગ્રંથિ જોડાયેલી છે. ખરેખર એનું ફિઝિકલ જોડાણ માત્ર ખાલી એના સપાટી પર સાથે જોડાયેલી છે, આંતરિક કોઈ જોડાણ છે નહીં. બરાબર છે? પરંતુ આ એન્જિયોટેન્સિન 2 આ એડ્રિનલ ગ્રંથિ છે. તો આપણે આગળ જતાં આ ગ્રંથિ જોવાની છે, છતાં તમને દર્શાવી દો. જુઓ, આ જે મૂત્રપિંડ છે એના પર આ રીતે બહાર વળગીને ગોઠવાયેલી એડ્રિનલ ગ્રંથિ એવું આપણે જોયેલું છે. આ એડ્રિનલ ગ્રંથિ છે એનો જ્યારે પણ તમે છેદ લો તો એમાં એડ્રિનલ મજ્જક અને એડ્રિનલ બાહ્યક બે ભાગમાં એ વિભાજિત થાય છે. આ એડ્રિનલ ગ્રંથિ છે. જુઓ આ મૂત્રપિંડ બરાબર છે અને એની બહારની સપાટી પર વળગેલી આ ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ દર્શાવી છે. અને જ્યારે પણ એડ્રિનલ ગ્રંથિનો આ રીતે છેદ લેવામાં આવે છે તો આ પાર્ટ એડ્રિનલ બાહ્યક છે, વચ્ચેનો પાર્ટ છે એડ્રિનલ મજ્જક છે. બાહ્યક અને મજ્જક બંનેના અંતઃસ્ત્રાવો અલગ અલગ છે. અહીંયા જે આપણે અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ એડ્રિનલ બાહ્યકનો છે. સમજણ પડે છે? તો એના પર જઈએ. કઈ રીતે એન્જિયોટેન્સિન 2 એ મુક્ત થાય તો એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે. એડ્રિનલ ગ્રંથિમાં પણ એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરે અને એડ્રિનલ બાહ્યકનો એક અંતઃસ્ત્રાવ આલ્ડોસ્ટેરોન એનો સ્ત્રાવ કરે. ચલો, એન્જિયોટેન્સિન 2 એડ્રિનલ ગ્રંથિમાં આવેલ એડ્રિનલ બાહ્યક, હવે ખબર પડી જાય છે ફિગર જોયા પછી, એને ઉત્તેજિત કરે. એડ્રિનલ બાહ્યકનો એક અંતઃસ્ત્રાવ છે આલ્ડોસ્ટેરોન. એડ્રિનલ ગ્રંથિ ઉત્તેજિત થવાથી એના એડ્રિનલ બાહ્યકમાંથી આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ થાય. આ આલ્ડોસ્ટેરોન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે અને એ નલિકાના દૂરસ્થ ભાગમાંથી પાણી અને Na+નું પુનઃશોષણ પ્રેરે. બરાબર છે? પાણીનું અને Na+નું પુનઃશોષણ થાય એટલે આપણને ખબર છે કે દેહજળના કદમાં વધારો થાય, એના કારણે રુધિરનું દબાણ વધે અને એના દ્વારા GFR વધે. જુઓ, આ બીજી પ્રક્રિયા કે જેના દ્વારા જે GFRમાં ઘટાડો થયો હતો એ GFR વધે. અહીંયા એન્જિયોટેન્સિન 2 આ બે રીતે કાર્ય કરી અને જે રુધિરનું દબાણ વધ્યું હતું એનો અને એના કારણે રુધિર દબાણ ઘટ્યું હતું અને જે GFR ઘટ્યો હતો એને વધારે છે. કઈ? આ બે પ્રક્રિયા દ્વારા. બરાબર? આ પ્રક્રિયા માટે એક શબ્દ રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ કહેવાય છે આને. કારણ કે રેનિન અને એના દ્વારા એન્જિયોટેન્સિન કાર્ય કરે છે એટલે આખી ક્રિયાવિધિને વિશિષ્ટ પ્રકારનું નામ આપેલું છે રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ.
આના માટે બીજો પણ એક શબ્દ પૂછાય, નીટ માટે પણ તમે ધ્યાનમાં લઈ લો, RAAS. RASનું ફૂલ ફોર્મ શું છે? રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. કારણ કે અહીંયા જુઓ, આગળ છે રેનિન એન્જિયોટેન્સિનથી જ કાર્ય થાય, પણ અહીંયા રેનિનનો સ્ત્રાવ થયો, રેનિનના કારણે એન્જિયોટેન્સિનનો જનમાંથી એન્જિયોટેન્સિન 1 બન્યું, એનાથી એન્જિયોટેન્સિન 2 બન્યું, અને એન્જિયોટેન્સિન 2 એ આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ પ્રાપ્ત કર્યો અને એના દ્વારા આ કંટ્રોલ થયો. એટલે આને RAAS રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ કહે છે. બરાબર. તો આ ક્રિયાવિધિ દ્વારા જુઓ, ફરી પાછું આ જ રીતે પ્રક્રિયા કરશે કે અહીંયા જે પણ બે પ્રક્રિયા દ્વારા, જો અહીં શું કીધું આપણે, GFR વધ્યું, આ પ્રક્રિયા દ્વારા પણ છેલ્લે GFR વધ્યું. આ બે પ્રક્રિયા દ્વારા GFR વધે, GFRના ઘટાડાને કારણે જે કોષો સક્રિય થયા હતા, તો GFRનો વધારો થાય તો પાછી જે કોષો જે સક્રિય થયા હતા એ નિષ્ક્રિય થઈ જાય. તો અહીં ધ્યાન રાખવાનું કે GFRમાં ઘટાડાથી જે કોષો સક્રિય થાય, પણ આ પ્રક્રિયા થવાથી જે બે પ્રક્રિયા દ્વારા GFR વધે અને GFR વધવાથી જે કોષો નિષ્ક્રિય થાય, રેનિનનો સ્ત્રાવ અટકે, આ પ્રક્રિયા અટકે, આ પ્રક્રિયા બે અટકે એટલે અહીંયા GFR પણ ઘટે, અહીંયા GFR ઘટે. GFR ઘટે એટલે પાછા જે કોષો સક્રિય થાય. તો આ રીતે પ્રતિપોષી નિયમન દ્વારા જે દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન થાય. એકવાર તમારી સામે આખી પ્રક્રિયા દર્શાવી દઉં છું. પોઝ કરી અને તમારે આ લખવું હોય તો લખી શકો છો, બાકી ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ છે, ટેક્સ્ટબુકમાં આ રીતે દર્શાવેલો જ છે. તમે અહીંયા વિડીયો પોઝ કરી અને આટલું લખી શકો છો. બરાબર છે. ચલો, તો અહીંયા આપણે જે દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન પૂર્ણ કરીએ છીએ. થર્ડ પોઈન્ટ, કઈ રીતે હૃદય પણ કંઈક અંશે મૂત્રપિંડના કાર્યનું નિયમન કરે એ પોઈન્ટ જોઈ લઈએ. હૃદય દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયમન. હૃદયમાં પણ જે કર્ણક અને ક્ષેપક બે પાર્ટ છે, એમાં કર્ણક છે એમાં જો રુધિર પ્રવાહનો વધારો થાય, અહીં આપણે રુધિરના કદમાં વધારાથી સ્ટાર્ટ કરીએ છીએ, તો જો રુધિરના કદમાં વધારો થાય તો રુધિર પ્રવાહ વધે, રુધિર પ્રવાહ વધે એટલે રુધિરનું દબાણ વધે. હૃદયમાં રુધિરનું દબાણ વધે એટલે એના કર્ણકની દિવાલમાંથી ANF, ખાસ ધ્યાન રાખજો, એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવ છે એનો સ્ત્રાવ થાય. ANFનું ફૂલ ફોર્મ એટ્રિયલ નેટ્રીયુરેટ્રિક ફેક્ટર. એટ્રિયલ નેટ્રીયુરેટ્રિક ફેક્ટર. એટ્રિયલ એટલે કર્ણક, નેટ્રીયુરેટ્રિક ફેક્ટર એટલે કારક. તો ગુજરાતીમાં કર્ણક નેટ્રીયુરેટ્રિક કારક નામના અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ક્યાંથી? કર્ણકની દિવાલમાંથી. શેના દ્વારા થયો છે? રુધિર પ્રવાહના વધારા દ્વારા અથવા રુધિર દબાણમાં વધારા દ્વારા. આ જે ANF છે એક પ્રકારનો રુધિરવાહિની વિસ્તરણ પ્રેરે, વેઝો ડાયલેશન એટલે વેશો ડાયલેટર પણ કહેવાય. કોને? ANFને. જુઓ, આગળ આપણે ADHમાં જોયું હતું, યાદ છે કે એન્જિયોટેન્સિન 2, યાદ છે એન્જિયોટેન્સિન 2, સોરી ADH નહીં, એન્જિયોટેન્સિન 2 એ રુધિરવાહિની સંકોચક હતો. યાદ આવ્યું? અહીંયા ANF એ રુધિરવાહિની વિસ્તરક છે, વિસ્તરણ કરે. રુધિરવાહિની પહોળી થાય એટલે એમાં રુધિરનું દબાણ ઘટે. આપણે રુધિરના દબાણ વધારાના કારણે કર્ણકની દિવાલમાંથી ANFનો સ્ત્રાવ થયો હતો, પણ ANF દ્વારા રુધિરની વાહિનીઓ પહોળી થઈ, વિસ્તરણ પામ્યું, કારણ કે એ વેસો ડાયલેટર છે અને એના કારણે રુધિર જ્યારે પણ કોઈ પણ વાહિની એનો વ્યાસ પહોળો થાય તો રુધિરનું દબાણ શું થાય? ઘટે. બરાબર છે. અહીં ઘટે એટલે ANFનો સ્ત્રાવ અટકે. બરાબર, એટલે પાછી રુધિરવાહિનીનું વિસ્તરણ અટકે એટલે પાછું દબાણ વધે એટલે ફરી પાછી આ પ્રક્રિયા થાય. તો એક આ રીતે ANF રુધિરવાહિનીનું વિસ્તરણ પ્રેરી અને જે રુધિર દબાણ ઘટ્યું હતું એને વધારે છે. બીજી પણ રીતે ANF કાર્ય કરે છે. તમને એક જ વાક્ય આપ્યું છે કે ANFની ક્રિયાવિધિ આ જે છે એ RAAS એટલે કે આપણે રેનિન એન્જિયોટેન્સિન જે ક્રિયાવિધિ છે એના નિયંત્રણનું પણ કાર્ય કરે. માત્ર એક વાક્ય છે આટલું કે બે રીતે કાર્ય કરે. ANF છે
એ રુધિરવાહિનીનું વિસ્તરણ પ્રેરી અને રુધિરનું દબાણ ઘટાડે. બીજી પણ રીતે બીજું એક વાક્ય તમને આ રીતે આપી દીધું છે કે એએનએફ ક્રિયાવિધિ એ રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિના નિયંત્રણનું કાર્ય કરે. રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિનું બીજું નામ RAAS પણ છે, જે મેં દર્શાવી દીધું. તો અહીંયા હું આ તમને એક્સ્ટ્રા પોઈન્ટમાં દર્શાવું છું કે કઈ રીતે એએનએફ એ RAAS ઉપર નિયંત્રણનું કાર્ય કરે. ખાસ સમજો. એએનએફ છે એ જેજી કોષોમાંથી રેનિનનો સ્રાવ અવરોધે. આ છે એ કઈ રીતે આ ક્રિયાવિધિ પર નિયંત્રણ કરે. ખાસ ધ્યાન રાખજો, એએનએફ શું કરે છે? જેજી કોષોમાંથી રેનિનનો સ્રાવ અવરોધે. રેનિનનો સ્રાવ અવરોધાય એટલે એની આખી જે સિસ્ટમ ચાલે છે એ, બરાબર, રેનિનનો સ્રાવ અવરોધાય, એડીએચનો સ્રાવ અવરોધાય, એડીએચનો સ્રાવ અવરોધાય, એ રીતે આખી પ્રક્રિયાનો આગળ પ્રક્રિયા થાય. તો બે રીતે અહીંયા કાર્ય થાય કે રેનિનનો સ્રાવ અવરોધતા સંગ્રહ નલિકામાંથી સોડિયમ ક્લોરાઇડનું પુનઃશોષણ અવરોધાય છે. ખાસ ધ્યાન રાખજો. અને બીજું, એડ્રિનલ બાહ્યકમાંથી આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ પણ અવરોધાય છે. બે ક્રિયા અવરોધાય એના કારણે RAASની પ્રક્રિયા પર નિયંત્રણ થાય. એટલે એએનએફ છે એ RAASના વિરુદ્ધમાં કાર્ય કરે, અપોઝ કાર્ય કરે, પણ એના દ્વારા આની ક્રિયાને નિયંત્રણમાં રાખે છે, ઇન શોર્ટ. તો આ જે વાક્ય છે એ સમજાવવા માટે આ વસ્તુ પણ આ રીતે આવી શકે કે એએનએફ છે એ જેજી કોષો પર કઈ રીતે અસર કરે છે. હંમેશા એએનએફ જેજી કોષોમાંથી રેનિનનો સ્ત્રાવ અવરોધે છે. એ અવરોધાય એટલે સંગ્રહ નલિકામાંથી સોડિયમ ક્લોરાઇડનું પુનઃશોષણ અવરોધાય છે. અને બીજું, એડ્રિનલ ગ્રંથિના બાહ્યકમાંથી આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ પણ અવરોધાય. અને આ અવરોધાય એટલે આનું કાર્ય પણ અવરોધાય. તો આ રીતે એએનએફ ક્રિયાવિધિ એ RAAS ઉપર અથવા રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ ઉપર નિયંત્રણનું કાર્ય કરે છે. તો આના દ્વારા ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ તમારો કે કઈ રીતે મૂત્રપિંડના કાર્યનું નિયમન થાય એ અહીંયા આપણે સારી રીતે પૂરું કરીએ છીએ. બહુ જ સારી રીતે આખો ટોપિક સમજી, કઈ રીતે MCQ સોલ્વ કરી શકાય એ પણ વિચારી અને આખો ટોપિક સારી રીતે તૈયાર કરી લેશો. જય હિન્દ.